હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં ને? આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 પુરવઠો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા સાથે પુરવઠાને સમજવો જરૂરી છે. બજારમાં માંગ અને પુરવઠો ખૂબ જ અગત્યના પરિબળો છે, જે વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજવસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે, તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. તેના પછી ટોપિક છે પુરવઠો અને જથ્થાનો અર્થ. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જણાતા નથી, પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વિશે ચોક્કસ ભેદ પાડે છે. માં પહેલું છે ઉત્પાદન. ઉત્પાદનની વ્યાખ્યા જોઈ લઈએ. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. તેના પછી છે પુરવઠો. ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક કોને કહેવાય ખબર છે ને તમને? ધારો કે આપણે ચોક બનાવ્યો હોય તો આપણે ઉત્પાદક કહેવાય અને ચોક એ ઉત્પાદન કહેવાય. ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. તેના પછી છે જથ્થો. વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. જથ્થો એટલે તમને ખબર જ છે કે જથ્થો કોને કહી શકાય સામાન્ય અર્થમાં, કે મોટી સંખ્યામાં હોય વસ્તુ કે ચીજવસ્તુ, તેને જથ્થો કહી શકાય. તેના પછીનો ટોપિક છે પુરવઠાનો અર્થ. પુરવઠાના આપણે અર્થને સરળ રીતે સમજીએ તો તેમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા. તો સૌપ્રથમ આપણે વેચવાની તૈયારી વિશે જોઈએ. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ તે એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો તે ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બો વર્તમાન ભાવે વેચવા તૈયાર થાય તો 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય. તેના પછી સેકન્ડ છે વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો તે 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે 500 ડબ્બા છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય. ત્રીજું છે વેચવાની ઈચ્છા. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ ખૂબ જ જરૂરી છે. આપણે પુરવઠાના અર્થને સરળ રીતે સમજીએ તો તેમાં વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા આ 3 બાબતોનો ખૂબ જ મહત્વ
મહત્વનો સમાવેશ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.